રાતે રાતે દોસ્તો આજ છે રાપર બિગ બેસ ધમાકા ટુર્નામેન્ટની સેમીફાઇનલ ને ફાઇનલ મેચ તો આપણે ભાઈબંધ ભેગા બાઇકમાં બેસી નીકળી ગયા રાપર જવાને સીધા આવી ગયા ગ્રાઉન્ડમાં. તો પહેલી સેમીફાઇનલ મેચ અમારી ટીમ અને જય સ્વામિનારાયણ 11 પ્લસમાં સામે થઈ, જેમાં અમારી પહેલી ફિલ્ડિંગ આવીને અમારા બધા બોલરોએ ઘાતક બોલિંગ કરીને સામેવાળી ટીમને 10 ઓવરમાં ખાલી 74 રન બનાવવા દીધા. આ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરે અમારા ઓપનર ધવલભાઈ પહેલા જ બોલે હિટ વિકેટ થઈ ગયા. પહેલી ઓવરમાં 10 રન આવ્યા અને પછીની ઓવરમાં ઝડપથી રને આવ્યા અને 1-2 વિકેટો પડી ગઈ. અંતે આ મેચ અમે ઇઝીલી 7 ઓવરમાં જીતી ગયા અને મેગા ફાઇનલમાં એન્ટ્રી લઈ લીધી. તો આપણાને ફાઇનલમાં સપોર્ટ કરવા સ્પેશિયલ પ્લાસમાંથી ભાઈબંધો આવ્યા હતા, તો તેમને પણ વ્લોગમાં લઈ લીધા. પછી અમારી ફાઇનલ મેચ પવનપુત્ર 11 સામે આવીને એમાં અમારી ફિલ્ડિંગ આવી. આ મેગા ફાઇનલ મેચના મેન એમ્પાયર હતા શૈલેષ ભરવાડ ઉર્ફે શેણો. ઓલ ધ બેસ્ટ. રાધે રાધે. બ્લોગને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બધું કરી નાખો. તો શેણા ભાઈ કીધું એ તમે કરી નાખજો. તો બોલિંગમાં ધવલભાઈ પહેલી ઓવર લઈને આવ્યા, 2 બોલમાં 2 વિકેટ પાડીને સામેવાળી ટીમના મેન બેટ્સમેન આઉટ કરી નાખ્યા. પછી વચ્ચેની ઓવરમાં અમારા બોલરો કૂટણા, જેના કારણે અમને 10 ઓવરમાં 54 રનનો ટાર્ગેટ મળ્યો. આ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરે અમારા ઓપનરો સાવ ફેલ ગયા, જેના કારણે પાવર પ્લેમાં 3 ઓવરને ખાલી 17 રન જ બન્યા અને 3 વિકેટો કરી ગઈ. પછીની ઓવરોમાં વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો, જેના કારણે અમે ફાઇનલ મેચ 20 રનથી હારી ગયા. આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની પવનપુત્ર 11 અને રનર્સ અપ થયા અમે, એટલે કે આઈ કૃપા 11. તો પછી આપણે બધા ટીમમેટ સાથે ટ્રોફી સાથે ઘણા બધા ફોટા પડાયા અને અઢળક ફોટા પડાવ્યા. ભાઈબંધો સાથે આવી ગયા એટલે ગરમા ગરમ ચાય પીવાના. અહીંથી મસ્ત મજાની ચાય પીને ડોક્ટર સાહેબની ગાડીમાં બેસી નીકળી ગયો ઘરે જવાના. રાતના 5 વાગે આવી ગયો ઘરે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો ફોલો કરી દેજો. રાધે રાધે.